જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે PFM અને KFM. એક સુંદર વન હતું. સુંદર વન પોતાના નામ પ્રમાણે ખૂબ સુંદર હતું, જ્યાં વિવિધ પશુ પક્ષીઓ મોજ મજાથી રહેતા હતા. આંબાના વૃક્ષ ઉપર કાગડાનો માળો, લીમડાના વૃક્ષ ઉપર ચકાચકીનો માળો, બધા પક્ષીઓ હળી મળીને માળા બાંધીને રહેતા હતા. કાગડાભાઈને વિચાર આવ્યો કે આંબાના ઝાડ પર હું PFM કરું તો? કાગડાભાઈએ આ વિચાર કાગડીબેનને કહ્યો. કાગડીબેને પૂછ્યું, PFM એટલે શું? કાગડાભાઈએ કહ્યું, પિઝા ફૂડ મોલ. કાગડીબેને મદદ કરી અને કાગડાભાઈએ પિઝા ફૂડ મોલ શરૂ કર્યો. ફૂડ મોલમાં માર્ગરીટા, સેન્ડવિચ, ફાર્મવિલા ને વિવિધ પ્રકારના પિઝા મળવા લાગ્યા. જંગલના બધા પક્ષીઓ પિઝાની લિજ્જત માણવા લાગ્યા. કાગડાભાઈ તો નવી નવી વેરાયટી, નવી નવી ઓફરો લાવે. પક્ષીઓની તો PFMમાં લાઈન લાગે. એક દિવસ રાજાનો કૂતરો ચકાચકીને મળવા આવ્યો. ત્રણેય જૂની વાતો યાદો કરતા હતા. કૂતરાએ કહ્યું, વખાણેલી ખીચડી કેવી દાઢે ચોટી હે ચકાભાઈ? ચકાભાઈએ કહ્યું, અરે ખીચડી યાદ ન કરાય હો ભાઈ. ચકીએ કહ્યું, અરે ખીચડી ઉપરથી યાદ આવ્યું કે ચાલો ને આપણે પણ KFM શરૂ કરીએ. ચકી અને કૂતરો બંને સાથે બોલ્યા, KFM ચકીબેન? KFM એટલે શું? ચક્કાએ કહ્યું, ખીચડી ફૂડ મોલ. ચક્કીએ કહ્યું, આ કેવી રીતે શરૂ કરીશું? ચક્કાએ કહ્યું, વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવી પ્રાણીઓને જમાડીએ તો KFM હિટ થઈ જાય. ચક્કીએ તો KFMના સ્ત્રી ગણેશ માંડ્યા. બંને જણા ખૂબ મહેનત કરવા લાગ્યા, પરંતુ આખા દિવસમાં માત્ર એકાદ પક્ષી જ ખીચડી ખરીદવા આવે. દિવસના અંતે રાજાનો કૂતરો આવે અને વધેલી બધી જ ખીચડી ત્રણેય જણા સાથે મળી અને પૂરી કરતા. દિવસો તો ધીમે ધીમે વીતતા ગયા. ચક્કીબેન ગ્રાહકોની કાગડોળે રાહ જુએ, પરંતુ KFMમાં કોઈ જ આવતું ન હતું. PFMમાં તો રાતના 12 વાગ્યા સુધી લાઈન લાગેલી હોય. આ જોઈ અને ચક્કીબેન તો ઘણા નિરાશ થઈ જતા હતા. પણ થાય શું, બધાને તો ચટાકા ફટાકા વાળું ભોજન પસંદ હતું. થોડા દિવસમાં તો PFMના પિઝા ખાઈ કેટલાક પક્ષીઓની તબિયત બગડવા લાગી. અમુક પક્ષીઓને તો ઉડવામાં તકલીફ પડી, ઘણાના વજન વધી ગયા, ઘણાને ડાયાબિટીસ, ઘણાને BP, અમુકને જમવામાં તકલીફ પડી. પક્ષીઓ કબૂતર વૈદ્ય પાસે દવા લેવા જવા લાગ્યા. કબૂતર વૈદ્યે તેમને સ્વાસ્થ્યભર ખીચડી ખાવાનું કહ્યું. પક્ષીઓ મનોમન બોલવા લાગ્યા કે આજથી PFMના પિઝા બંધ, હવે તો KFMની ખીચડી કલ્યાણ કરશે આપણું. ધીમે ધીમે બધા પક્ષીઓ KFMની ખીચડી ખાવા માટે આવવા લાગ્યા. વિવિધ પ્રકારની શાકભાજી વાળી ખીચડી ખાઈ બધા પક્ષીઓ સાજા થવા લાગ્યા, ફરીથી ઉડવા લાગ્યા, વજન ઓછા થવા લાગ્યા, રોગો પણ જવા લાગ્યા અને KFMની બહાર લાંબી લાઈનો લાગવા લાગી. PFMમાં પિઝા ખાનારો ગાડોરિયો પ્રવાહ થયો બંધ. KFMની સાત્વિક ખીચડીનો સ્વાદ પક્ષીઓને દાઢે વળગ્યો અને બધા પક્ષીઓને સમજાયું કે આ પિઝા, સેન્ડવિચ આ બધું ખાઈ અને આપણે આપણું સ્વાસ્થ્ય ખરાબ કરીએ છીએ. આજથી આપણે ખૂબ શાકભાજી નાખેલી આ સાત્વિક ખીચડી ખાવાની, બાકી કાંઈ ખાવું નથી અને સારું સ્વાસ્થ્ય હોય તો સારું જીવન જીવીશું. પછી બધા પક્ષીઓએ ખાધું પીધું ને રાજ કર્યું. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.